એવા જ કરતા હોય ઈ માને થોડું કહેવાનું હોય કે ઘેર માં છે માં તને સરે એટલે તો આનથી ના આયલું ના હાર્દિક થી આયલું બેમાં રેકાઈથી ના આયલું કેવી મજા આવી હાર્દિક ટ્રેક્ટર બંધ પડી ગયું આયલું નહીં રોડ માંથી એકતા આવડે હાથ ઠેડમ ના આવડે રોડ માંથી આગતા કાં આવડે ખાલી એમાં કઈ આમ ચા બહાર ના હોય એમ થોડી તો આપણે રેડી થઈ ગયા ને હવે ગાડી લઈને ગામ લગન જવાનું છે કેમ કે ગામમાંથી જવાનું છે વાહન જાયમાં તો આપણે આવી ગયા અહીં સૂર્ય મંદિર ખબર નહીં હું પહેલી વાર આવી આવું કયું મંદિર હોય ત્યાં જોવાનું હોય ને બધા ખાઈ જાંબુ તો અમે આવી ગયા અહીં મંદિરની સાઈડમાં રમવાનું હતું ત્યાં બધા ઝીંકા છોકરાઓને હિંચકાઓમાં હિંચકવા હાટું તો હજી 2 જણીઓ અહીંયા આવ્યું નથી અમે હિંચકી ત્યાં અને 4 જણા હજી આ લહરપટ્ટીમાં હચવાણા છે એ બધા વારા પરથી વહામોર છે અને બીજા બધા વાહે મંદિરે મમ્મીને અમે આગળ છાઈએ બેઠા અને મંદિર ઈ સાઈડ રહી ગયું આ શું કરે બઢિયા લીધી બેયે તો અહીંયા બધા મહેમાન ફૂટકી રહ્યા ત્યાં બધા બેહી ગયા છે તો અહીંયા થોડો ખેટા પાડો એ ડાયરીમાં બહુ જાજી ડાયરીનું બધું નાખ્યું તો એ હાલે છે અત્યારે મારે હેડો ખોદવાનું છે અને લીમડો નમી ગયો એનું મમ્મી કહે છે એ હેડા પાડો એ હે લાગી અને હેડા પાડો એ હેડે ના આવ્યા તો અત્યારે હું જાઉં હું વાડીમાં ખડમાં નાખું વરવાટું ના જો ધરાર ભેગું આવ્યું રાયડું દી આમ વરસાદ એ વાં કોકની રીંગ હાલે હવે તો વરસાદનું ટાણું થઈ ગયું 1-2 દીમાં આવી જાય બધા એમ કહે નહીં આવ્યો તો પછી બહુ જ આઝાદી નહીં આવે વાઇટ જોઈને બેઠા બધા વરસાદની નામી ખાટું થયું પણ બધું વયું ગયું કંઈ આવ્યું નહીં તો આપણા મોટરમાં એટલું પાણી આવે એમ તો થઈ નથી રહેતું એટલું આવે ના ખડ જો ફૂકાઈ ગયો હા ફૂકાઈ ગયું આપણે પછાડવાળી મોટર છે ને ખટકાઈ ગઈ હતી હમી થઈ તો ખડ ફૂકાઈ ગયું હવે બધા ઓરવવા માંડ્યા ત્યાં છે હમી કઈ નહીં અમારા ભેગું ભેગું આવે છે ધરા રહ્યું ડેલાની સાઈડમાંથી નીકળવા ગયું ને એમાં હલવાઈ ગયું માંડ કાઢ્યું કોઈ પાછું આવ્યું હું લઈ આવતી નહોતી ડેલો બંધ કરીને આવતી રહેતી પણ હજી સાઈડમાંથી નીકળી જાય જરાક વડું થઈ જાય ને પછી નહીં નીકળી શકે ધરાર ભેગું આવે તપુ શું કરે તપુ આને એવી મજા આવે છે ને ખડમાં હતાવવાની છૂટ થાય છે કયું નું ચક્કર મારે છે માંડ ગોતી લો ને તો બીજી જગ્યાએ વી જાય વાડીમાં લઈ આવીને બહુ મજા આવે અને જોગ્યું પણ મને તો એમને દેખાય છે પણ તો એ હતાય છે આ રસ્તામાં વયું ગયો ટપુ અહીંયા આવ ટપુ અહીંયા આવ ટપુ ચડી ગયું ટપુ ચડી ગયું ટપુ કેમ પાછું એને મજા આવે હટાણે રમવાની મજા આવે છે ને ટપુ 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 બેલા બારું કાઢીને એટલે બહુ મજા આવે ને રખડવાની અટાણામાં જેટલા પંખી હતા ને બધા ઉડાડી દીધા ખડમાં હું એટલે જ ના લઈ આવું ને આજે આવી બધી એવી મજા આવે છે ટપુ ઊભો રે ટપુ આજ નામી રખડી લે હે અટાણા આવા તડકાનું અટાણે 1.5-2 થયા હે તો ખડ તો સુકાઈ ગયું પણ મેં જ્યાં રોપ આવ્યા હતા ને ચોમાહામાં યા દાયડમડી છે ને એવડા થઈ ગયા હતા હરંગ એમાં હતી 2-3 જાંબુડી હતી અને 2 ચાંફરી લીંબુડી બધું સુકાઈ ગયું એક આ દાયડમડી રહી છે ને એક ઉમડી ધોરિયામાં આમાં હેઠા પર એક તો પાણી ચડે નહીં ને પાછું હમણાં પાણી પીધું નહીં એટલે હાવ સુકાઈ ગઈ ને આને હજી હક નથી કાં ટપુ જોગ્યું એને રમવું જ છે ને મારે જરાય રમવાનું મૂડ નથી એટલે આવા તડકાનું હવે જવાનું હોય ઘરે તો આજ ઘણા ટાઈમ પછી હું આવી અહીં વાડીએ ચક્કર મારવા હાટું કેમ કે કેદીને આવ્યા નહોતા એટલે જરાક જોવા આવી હતી કે હું હે અહીં વાડીએ ઉનાળો આવી નહીં એટલે આમાં કંઈ રસ્તા જેવું રીએ નહીં એટલા બકરાવાળાને બધા આવતા હોય નથી હજુ વરસાદ જેવું ઘાટું જ નામી થયું હવે આવે કે શું થાય આજે આગાહી કાલ વહી જાય 3 તારીખે પછી હવે ખબર નહીં આવે કે ના આવે આપણે વાડીમાં જોવા બેરલ ને એકાથું ઉડ્યું લાગે પવન આવ્યો હતી સબસ્ટેશનની ઓલી સાઈડ હતું આ સાઈડ વહી ગયું હે બાકી વાડી એકદમ વાવણા કરવા સિવાય તૈયાર હે બીજું કંઈ કરવાનું હે નહીં બાકી તો હમણાં કેદીને આવ્યા નહોતા ને તો એમથી આટો મારી વાડી આટો ના મારી તો મજા ના આવે હક ના થાય વાડી આટો મારવા આવું ને તો વ્લોગ બનાવવો ઉકલે ઘરે પછી આ બધા ચૂંદડી ભરતનું નહીં હાલતું હોય ને એટલે મૂર ના ઉકલે
હવે લગભગ હું પલરીને જાય એવું લાગે એવું ઘાટું રેડું ઈપડું હે લગભગ આમ વયું જાય ખોખરી ઉપરથી બધા એમણે જ વયા જાય આવતા નથી કંઈ પણ આ આવ્યું તો આવ્યું ફોનમાં આછું દેખાય એવું વધારે ઘાટું હે બાકી તો મોહીને એને હે જ વરસાદ બાકોડી સાઈડને મારે જવું હતું વાડીમાં ખડ લેવા પણ આ ઘાટું એવું થયું ને લગભગ ઘેરે પલારીને પુગાડીએ હવે વેલેરી જવા દઉં કે હાવ પલરીને જ પૂગી જો આવ્યું તો એમને વયું ગયું તો કંઈ નહીં થાય પણ ખડ લેવા નહીં જવાય હવે આવ્યું તો ને બાકી તો હવે કાયમ ગામત્ર કાયમ બાર ગામ જવાનું નવરાત જ નથી આવતી અત્યારે જોરદાર ઘાટું થયું હોય ખંભાળીયા ઉપર અત્યારે બપોરને 1 વાગ્યો છે અને હું ખાઉં કેરી અહીં ઊભી વરસાદનું ઘાટું જ થયું હે હવે આવી જાય તો મેળ આવી જાય આને આવે મજા આવે કેમ કે વાતાવરણ એકદમ ઠંડુ ઠંડુ છે ચારે કમ મેવર છે બાકોડી બામણા જેવો છે ખંભાળિયામાં છે આમ ઉમળોથી દેખાય છે પણ અહીંયા નથી આવતો મમ્મીને માસી કેરી ખાઈ છે અને આપણે બધાને પહેલાં ખાઈ લીધી એટલે આપણે બેઠા હોય શાંતિથી ને હાલે હોય વાતું નાવે દાયરો તો હું અહીં રોયડે વાઈટ જોઈને ઊભી હોઉં બીન આવે પાછળ સ્કૂટી લઈને કેમ કે આપણો રસ્તો બહુ ખરાબ થઈ ગયો ઢગ આમાં ટ્રેક્ટર ખાતરના નીકળતા નહોતા તો બધા કાંકરા આડાવરા થઈ ગયા છે ગાડી માંડ માંડ નીકળે છે એ પાછી ઓલી સાઈડ કાઢી ને પાછલા ટાયરમાં કેવરાવે થોડુંક તો આપણે ઘણા ટાઈમ પછી વ્લોગ ચાલુ કર્યા છે 2-3 મહિના જેવું થઈ ગયું આખા ઉનાળામાં ટાઈમ નથી મળ્યો કેમ કે એક દી આપણે ઘરે નથી રહ્યા અને ઘેર રહ્યા હોય તો બીજા આપણી ઘેર આવી જાય એટલે મહેમાનવાળું હોય એટલે ટાઈમ જ ના મળતો ને નાનાને ઘેર આવ્યો તો હું આવી જો ખાયરકું ખાવા નાનાને ચારે હેડે આવી જ ખાયરકું એટલે નામી અમથી ખાઈ અને લઈ જવાની હે ઘરે